ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ યાર્ડમાં એક જ દિવસમાં 28,000 બોક્સ કેસર કેરીની આવક. સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતોનું પ્રવચન. ઘરમાં ઘૂસીને યુવતીની છેડતી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ. અને પૈસાની લેતી દેતી મુદ્દે યુવકની હત્યા કરનાર 2 શખ્સની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ યાર્ડમાં એક જ દિવસમાં 28,000 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. યાર્ડમાં સિઝનની અત્યાર સુધીની સૌથી મોટી આવક નોંધાય છે. ફળોના રાજા ગણાતા કેસર કેરીના એક જ દિવસમાં 28,000 બોક્સની આવક થઈ હતી. સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં યાર્ડમાં કુલ 2 લાખથી વધુ બોક્સની આવક નોંધાઈ ચૂકી છે. હરાજી રેટ મુજબ 10 કિલો કેસર કેરીના બોક્સ માટે ભાવ ₹1,000 થી 1,300 વચ્ચે નોંધાઈ રહ્યા હતા, જે ગયા વર્ષની તુલનામાં ઊંચા જોવા મળ્યા છે. ભાવમાં મળેલી સ્થિતિને લઈ અને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેરીના શોખીનો માટે પણ સિઝન મધુર બનવાની આશા છે. તો છેલ્લા કેટલાક દિવસોથી સાવધાન કરનાર કમોસમી વરસાદ અને પવનના કારણે ખેડૂતો આંબા પરથી કેરી તાત્કાલિક ઉતારી અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી રહ્યા છે. તો કમોસમીની સ્થિતિને ધ્યાને રાખી અને માર્કેટિંગ યાર્ડ દ્વારા અલગ અલગ શેડ અને લોબી વિસ્તારમાં માલ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના શાકભાજી ફળફળાદી સબ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ કેસર કેરીની અંદાજિત 28,000 બોક્સની આવક નોંધાઈ છે. કેસર કેરીની આવક આમ જોઈએ તો છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલુ હતી. છેલ્લા 1 મહિનામાં ગણીએ તો અંદાજિત 2 લાખ કરતાં વધુ બોક્સની આવક થઈ છે, પરંતુ આજે સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે. હાલ આપ જોઈએ છીએ વરસાદની માવઠાની જે આગાહી છે, આ માવઠું થઈ ગયું છે, જેના લીધે ખેડૂતો માલનો બગાડ ન થાય, પાકનો બગાડ ન થાય, તેના માટે જલ્દીથી કેસર કેરીનો પાક ઉતારી અને માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલી રહ્યા છે વેચવા માટે. આગામી દિવસોમાં પણ આ કેસર કેરીની આવક ખૂબ જ વધવાની છે. કેસર રસિકો છે તેને સારી કેરી ખાવા મળવાની છે અને આવક સતત વધવાની સંભાવના છે. અને આ વર્ષે જોઈએ તો ગત વર્ષ કરતાં ભાવ પણ કેસર કેરીના થોડા વધારે છે. 1,000 રૂપિયાથી લઈને 1,300-1,400 રૂપિયા સુધી પ્રતિ 10 કિલોના બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીની જોઈએ તો 2 લાખ કરતાં વધુ બોક્સની આવક નોંધાઈ ગઈ છે. પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં સોમવારે આયોજિત પ્રાર્થના સભામાં ભાજપના વરિષ્ઠ આગેવાનો, સંતો તેમજ નગર શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જનસંઘના પાયાના પથ્થર એવા પ્રથમ જનસંઘી આજીવન ખાદીધારી અને ભાજપના વરિષ્ઠ આગેવાન પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની ટૂંકી બીમારી બાદ રવિવારે માતૃદિને 92 વર્ષની જેફ વર્ષ જૂનાગઢના નિધાન પામ્યા હતા. તો આસ્થા એપાર્ટમેન્ટ જલારામ સોસાયટી ખાતેના તેમના નિવાસ સ્થાન પર તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ નીકળેલી અંતિમ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેમાબેન આચાર્યને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદગતના પુત્રવધુ ધ્રુવભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ઊંડા દુઃખની લાગણીઓ વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. સોમવારે ભૂતનાથ સત્સંગ હોલ ખાતે યોજાયેલા પ્રાર્થના સભામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ હેમાબેન આચાર્યને વાત્સલ્ય મૂર્તિ ગણાવી અને તેમના સરળ અને પારદર્શક જીવનમાંથી સૌ કોઈને પ્રેરણા મળે તેમ પણ જણાવ્યું હતું. તો આ પ્રાર્થના સભામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી મુકેશભાઈ દાસાણી તેમજ સંતો અને શહેરીજનોએ હાજરી આપી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. નાણાવટી બ્રધર્સ દ્વારા ભક્તિ સંગીત રજૂ કરી હેમાબેન આચાર્યને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. હેમાબેન આચાર્યના રૂપમાં એક શુચિતા, એક પવિત્રતાની જાણે વિદાય થઈ હોય એવું લાગે. એમનું વ્યક્તિત્વ એ રીતનું હતું કે
સમગ્ર જુનાગઢ નગરની માતા હોય એમ જનતાના ઉપર એમણે વાત્સલ્ય વરસાવ્યું. એમની રાજનીતિક સેવાપૂર્ણ સક્રિયતા, એમની રાજનીતિક સમજણ અને એમની રાજનીતિક શુચિતા સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ આચાર્યનું સ્વાભાવિક રીતે સ્મરણ થાય. આ બંને જણાએ આ ત્રણેય વસ્તુને લઈને જાહેર જીવનમાં પોતાના શ્વાસને આહુતિની જેમ સ્વાહાકાર સાથે સમર્પિત કર્યા. આજે જ્યારે હેમાબેન પૂર્ણ આયુષ્ય ભોગવીને આપણી વચ્ચેથી વિદાય થયા છે, પણ જેમ મેં કહ્યું એમ સામાન્ય રીતે આપણું કોઈ વડીલ પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય એટલે ભાગ્યશાળી થઈ ગયા એમ આપણે કહીએ. પણ કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે જેને લઈને આપણે ભાગ્યશાળી ગણાઈએ. કેટલાક વ્યક્તિત્વોથી કુટુંબ ભાગ્યશાળી ગણાય. કેટલાકના જીવન એવા હોય, કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે આખી જ્ઞાતિ ભાગ્યશાળી ગણાય, ગૌરવ લે. રાજનીતિક ક્ષેત્રની વાત કરીએ તો કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે એનાથી પાર્ટી ભાગ્યશાળી ગણાય, એનાથી આગળ વધીને રાષ્ટ્ર ભાગ્યશાળી ગણાય. ને આપણા સાધુ સંતો અને વૈશ્વિક વિભૂતિઓ કેટલાક એવા હોય જેને કારણે સમગ્ર વસુંધરા પુણ્યવતી ચ તેન, વસુંધરા પુણ્યવતી બને. આ વ્યક્તિત્વ ફરીથી હું યાદ કરું છું સ્વર્ગીય સૂર્યકાંતભાઈને, અને આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે હેમાબેને, ત્યારે સમાજ ભાગ્યશાળી છે કે આવા વ્યક્તિત્વો મળે છે. આ રાજનીતિક શુચિતાના છાંટા ઉડે અને વૈયક્તિક વ્યવહારિક ભાવાત્મક શુચિતા સૌના જીવનમાં આવે. જેટલી શુચિતા હશે, જેટલી શુદ્ધિ હશે, એટલી જીવનમાં શાંતિ હશે. ભગવદીયા હેમાબેનનો મારી સાથેનો જે એક ખૂબ વાત્સલ્યપૂર્ણ પ્રેમયુક્ત સંબંધ, બે કથાઓ મેં જુનાગઢમાં કરી એમની સંસ્થા માટે. જ્યાં સુધી એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી એ સાંદીપની આવતા રહ્યા. નવરાત્રિમાં પણ એક દિવસ તો હાજરી લગાવી લેતા હતા. વચ્ચે એકવાર માંદગીમાં લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આવ્યા ત્યારે હું ત્યાં ઘરે જઈને ભાઈ ધ્રુવને ત્યાં બેનની સાથે બેઠો, અડધો પોણો કલાક વાતો કરી અને એમના માતૃવત સ્નેહની અંદર મેં પણ આનંદ લીધો. સૂર્યકાંતભાઈનું સૂર્ય જેવું તેજ અને હેમાબેનની ચંદ્ર જેવી આહલાદકતા અને શીતળતા એ બધાએ અનુભવી છે. આજે એવા એક દંપતીની, એવા એક વ્યક્તિત્વની ખોટ પડી છે. શ્રદ્ધાયુક્ત શ્રદ્ધાંજલિ અમને પાઠવું. સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતોનું પ્રવચન આયોજિત કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા સુવર્ણ મુખ્યમ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવના વાર્ષિક પાટોત્સવની ઉજવણી અંતર્ગત સંતો મહંતોનું પ્રવચન આયોજિત કરાયું હતું. મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ પૂર્વ ચેરમેન દેવનંદન સ્વામી, પીપી સ્વામી સહિતના સ્વામિનારાયણ સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 197માં પાટોત્સવ અંતર્ગત જળયાત્રા તેમજ બુધવારે સ્વામી મંદિર ખાતે અન્નકૂટ અને આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ધરતી ઉપર સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી ભગવાનની દિવ્ય વાતો અને આ જીવને બ્રહ્મરૂપ કરવાની એવી અદ્ભુત વાતો આજ ધરતી ઉપર કરેલી, એવી કરેલા એ યજ્ઞમાં અનેક સંતો, બ્રહ્મચારીઓ, ભક્તો ભેગા થાય અને ગમે એવો પાપી જીવ આવા મહોત્સવમાં આવે અને અંતકાળે કદાચ ભગવાનની મૂર્તિ યાદ ન આવે, કદાચ સંતો, ભક્તો કે બ્રહ્મચારીઓ કે કદાચ આ કથાનો મંડપ જો અંતકાળે યાદ આવે તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં લઈ જાય.
આ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે. વાલા ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, આપણને આવી આ દિવ્ય કથા વાર્તાનો લાભ મળી રહ્યો છે. પણ ખાસ બધા ભક્તોને કહું છું, કારણ કે પાટોત્સવ ચાલી રહ્યો છે, ફરી પાછો નેક્સ્ટ પાટોત્સવ 1 વર્ષ જતો રહે, પણ પોતાના સગા સંબંધી હજી અહીંયા હાજર ન હોય તો ખાસ એને ફોન કરી જણાવજો. ખાસ આ કથા વાર્તાનો લાભ લેવા માટે આવે. 3 દિવસ જો બતાવ્યા છે. આવતીકાલનો દિવસ છે અને પ્રમદી તો મંદિરનો પાટોત્સવ છે. 197મો પાટોત્સવ, ધામધૂમથી પાટોત્સવ પણ ઉજવવાનો છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી. શહેરમાં હાલ દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે, જેના નિવારણ માટે ટ્રાફિક શાખાના પીઆઈ બીબી કોડી તેમજ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી. તો શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો તેમજ ટ્રિપલ સવારી બાઇક સવાર તેમજ લાયસન્સ ના હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તળાવ દરવાજા, એમજી રોડ, એસટી રોડ સહિતના વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા 4વ્હીલમાં લોક મારવામાં આવ્યા હતા. તો પાર્ક કરાયેલ બાઇકો ડિટેન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વાહન માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય ત્યારે ટ્રાફિક શાખાના પીઆઈ ભરત કોડી સહિતના સ્ટાફે ટ્રાફિક ડ્રાઈવ યોજી અને દંડનીય કાર્યવાહી કરી હતી. તો બુલેટ મોટરસાયકલમાં મોડિફાઈડ સાયલેન્સર હોય તેવા બુલેટ બાઇક પણ ડિટેન કરવામાં આવ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ઘરમાં ઘૂસી અને યુવતીની છેડતી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. જોશીપરાની યુવતીની છેડતી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સમાજના આગેવાનોએ ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂનાગઢનો ફિરોઝ હાજી બ્લોચ નામનો શખ્સ છેલ્લા 5 મહિનાથી જોશીપરા વિસ્તારમાં રહેતી યુવતીની પાછળ પડ્યો હતો. લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યુવતીએ લગ્નની ના પાડી દીધી હતી. દરમિયાનમાં રવિવારની સાંજે યુવતી પોતાના ઘરે ગઈ હતી, ત્યારે ફિરોઝ હાજી કારમાં યુવતીના ઘરે પહોંચ્યો હતો અને અડફલા કરતા યુવતીએ ધિક્કારો કરતા શખ્સે માથું દિવાલ સાથે ભટકાવી ઢીકાપાટુનો માર મારતા યુવતીને તેની બહેનોએ છોડાવી આપી હતી. તો બાદમાં કાર લઈને શખ્સ નાસી છૂટ્યો હતો. યુવતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે યુવતીએ ફરિયાદ કરતા B ડિવિઝન પોલીસે ફિરોઝ હાજી બ્લોચ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે. દરમિયાનમાં યુવતીના સમાજના આગેવાનોએ ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી અને બિન હિન્દુ શખ્સને કડક સજા થાય તેવી કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. ગઈકાલે સાંજે સંધ્યા સમયે અમારા ગુજર સુતાર સમાજની એક દીકરીને એક માથાભારે માણસ, એક વિધર્મી અને નરાધમ માણસે જે નિર્લજ્જ દીકરી ઉપર હુમલો કરી અને નરાધમ કૃત્ય કર્યું છે, એની આબરૂ લેવાની કોશિશ કરી છે. ત્યારે આવા નરાધમની વિરુદ્ધમાં એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એ માટે આજે ડીવાયએસપી સાહેબ જૂનાગઢને અમારા સમાજના આગેવાનો વતી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને સાહેબને કે આવા માણસો આજે ગલીએ ને ખાંચે શાળા કોલેજોમાં અને ખાસ કરીને જોશીપરા વિસ્તારોમાં નબળા ઘરની દીકરીઓને ટાર્ગેટ બનાવીને લવ જેહાદ કરે છે, ફસાવે છે. તો બીજા આવા કોઈ ગુના ન બને, બીજી સમાજની, હિન્દુ સમાજની દીકરી આ વિધર્મીના સકંજામાં ન ફસાય એ માટે અસાનધારો લાગુ કરવા માટે અને આ વિસ્તારમાં, જોશીપરામાં વિસ્તારમાં અને પેટ્રોલિંગ વધારવા માટે અમે સાહેબને આજે આવેદનપત્ર આપવા એમ આવ્યા છે. અને આવા નરાધમો માટે, જે અમારા હિન્દુ સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવા માગે છે, એની હારે લવ જેહાદ કરે છે, એવા નરાધમોને મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ તમે સુધરી જાજો. જ્યારે અમે ગુર્જર ક્ષત્રિય કહેવાય,
જ્યારે અમારી હિન્દુ દીકરીની સામે આંખ ઉઠાવીને જોશો, ફસાવાની કોશિશ કરશો, તો અમે કાયદો હાથમાં લેતા પણ અચકાશું નહીં. તો મારા વાલાઓ, તમે આ બધા તમારા ધંધા બંધ કરી દો. તમે પૈસાની આવક હારુથી લવ જેહાદ માટે, પૈસા માટે તમે કરો છો અને હિન્દુ સમાજની દીકરીને ફસાવો છો. તો હવે તમે સુધરી જાઓ તો તમારા માટે સારું છે. હવે હિન્દુ એક થઈ ગયો છે, હિન્દુ જાગૃત થઈ ગયો છે, સનાતન ધર્મ આજે એક થવા જઈ રહ્યો છે. તો ફરીને મારી તમને વિનંતી છે કે તમે આ લવ જેહાદના ચક્કરમાંથી બહાર નીકળો. જૂનાગઢના સેવાભાવી વ્યક્તિએ જૂનાગઢમાં આવેલ પાણીના પરબમાં ગ્લાસની સેવા પૂરી પાડી છે. હાલ ઉનાળાની ઋતુમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે લોકો માટે પીવાના પાણીના પરબ અનેક જગ્યાએ આવેલા છે. તેમાં ગ્લાસ જોવા મળતા ના હોય તો થાણા પીપળી ગામના જગદીશભાઈ ટાક દ્વારા 50 થી વધુ પાણીના પરબોમાં 110 થી વધુ ગ્લાસ જૂનાગઢના અનેક પાણીના પરબ પર ભેટ આપવામાં આવે છે. મારું નામ જગદીશભાઈ ભગવાનજીભાઈ ટાંક, ગામ થાણા પીપળી, જિલ્લો જૂનાગઢ, તાલુકો વંથલી, ભાયા લુસાડા, રહેવાનું જૂનાગઢ. ભવનાથ દાતાર સેવક. શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીના આશીર્વાદથી કામ કરેલ છે. કિશોર બાવાજી અને રોશનમાના મારા મા બાપના આશીર્વાદથી કામ કરેલ છે. અને ભવનાથમાં મારા પોતાના પૈસે ગ્લાસ લગાવેલ છે. એક ગ્લાસનો ખર્ચો 100 રૂપિયા. પીવાના પાણીના પરબે લાઈન સાથે ગ્લાસ બાંધેલ છે. દામોદર કુંડ બેઠો તો ત્યારે માણસો હાથેથી પાણી પીતા હતા. તે જોઈને મને એમ થયું કે ભલે 20,000 રૂપિયા જોઈએ, પણ દામોકુંડ પહેલાં 2 ગ્લાસ શ્રાવણ મહિનામાં લગાવેલા. ત્યાંથી આખા ભવનાથમાં ગિરનારની સીડી હનુમાન બાપાના મંદિરથી ચાલુ કરેલ છે. અને 6 મહિનામાં આખા ભવનાથમાં ગ્લાસ મારેલ છે. ગ્લાસ ન હોય તો માણસ બોટલ લઈને પાણી પીએ એ માટે ગ્લાસ લગાડેલા છે. અને હું દાતાર બાપુનો સેવક છું. આખો દિવસ સેવા કરતો. 33 કરોડ દેવી દેવતાને આશરે સારું કામ કરેલું છે. માણસને બોટલ લેવાની હવે કાંઈ જરૂર નથી. હરેક જગ્યા ઉપર ગ્લાસ લગાડેલા છે. અને ભવનાથમાં બધા માણસોએ મને ખૂબ સાથ સહકાર આપેલો છે. તેનો હું આભારી સૌ. જય શ્રી કૃષ્ણ. ભવનાથ. જય દાતાર બાપુની જય. માણાવદરના યુવકની હત્યા કરનાર 2 શખ્સની ધરપકડ કરી અને ત્રીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. માણાવદરના બાટવા રોડ પર 2 હોટલની વચ્ચેના ભાગે આવેલા ગોડાઉનની પાછળ રસાલા ડેમના ખાડામાંથી રવિવારે માણાવદરના રાવલપરામાં રહેતો રોહિત ભૂપતભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈ રવિની ફરિયાદ અનુસાર માણાવદરનો રમેશ ઉર્ફ દિનેશ બચ્ચુભાઈ સોલંકી, વિસાવદરના જાંબુડીનો દિલીપ કિશોરભાઈ અને અજય ધીરુભાઈને મરનાર રોહિત વચ્ચે પૈસાની લેતી દેતી મુદ્દે ઝઘડો થયો હતો, જેથી આ શખ્સોએ હથિયારથી મારી રોહિતને ગંભીર ઇજા પહોંચાડી હત્યા કર્યાની અને લાશને ઢસડી રસાલા ડેમ નદીના ખાડામાં નાખી દીધાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શનમાં માણાવદરના PIDR પારગીએ તપાસ હાથ ધરી રમેશ ઉર્ફ દિનેશ બચ્ચુ સોલંકી, દિલીપ કિશોરભાઈની ધરપકડ કરી અજય ધીરુને ઝડપી લઈ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક મર્ડરનો બનાવ જાહેર થયેલો, જેમાં મરણ જનાર તરીકે રોહિત ભાઈ સોલંકી હતા કે જેઓ માણાવદરના રાવલપુરા વિસ્તારના રહીશ હતા. જેઓની ડેડ બોડી કૃષ્ણા હોટલની પાછળ એ રસાલા ડેમ છે ત્યાં નદીના પટમાંથી મળી આવેલી હતી. જે બાબતે મરણ જનારના ભાઈએ રવિભાઈએ જે માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી હતી અને જેમાં આરોપી તરીકે રમેશ ઉર્ફે દિનેશ બચુભાઈ સોલંકી, દિલીપ કિશોર તેમજ અજય ધીરુભાઈ રહે જાંબુડી ગામવાળા વિરુદ્ધ ફરિયાદ આપેલી, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલી અને આજરોજ આરોપી રમેશ ઉર્ફે દિનેશ બચ્ચુ સોલંકી તેમજ દિલીપ કિશોરની કાયદેસર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. તેમજ આરોપી અજય ધીરુભાઈની તપાસ ચાલુ છે. વંથલી ગામના સાપુરના શખ્સની વિદેશી દારૂ સાથે ધરપકડ કરવામાં આવી હતી. વંથલીના સાપુરમાં રહેતો વસીમ હાસમ પલેજા અને રસીદ અલી પલેજાએ ભાગીદારીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી સાપુરમાં આશ્રમ પર આવેલા દરગાહ નજીક જાડી ઝાખરામાં રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. તો આ કાર્યવાહી દરમિયાન વસીમ હાસમ સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની
24 બોટલ તથા વિદેશી દારૂના 5 પાઉચ સાથે મળી આવતા ₹15,692 નો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ શખ્સોની ભાગીદારી રસીદ અલી હાજર ન મળી આવતા દારૂનો જથ્થો આપનાર જૂનાગઢનો ધીરેન હિંગુ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ યાર્ડમાં એક જ દિવસમાં 28,000 બોક્સ કેસર કેરીની આવક. સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતોનું પ્રવચન. ઘરમાં ઘૂસીને યુવતીની છેડતી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ. અને પૈસાની લેતી દેતી મુદ્દે યુવકની હત્યા કરનાર 2 શખ્સની ધરપકડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3 નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.